હરિઓમ ભગવાન. આપ એક પ્રવચનમાં વાત કરેલી કે આપણો પુરુષાર્થ જ્યાં પૂરો થાય એની પછી હાયર નું અવતરણ થાય, પણ એ અવતરણ છે એ ક્યારે થાય એની ઉપર ડિપેન્ડ છે ભગવાન. તો ભગવાન આ હાયર નું જે અવતરણ થાય, એક વાત એમ છે કે જયારે આપણું ચિત્ત ખાલી હોય અથવા એમ્પ્ટી હોય ત્યારે એનું અવતરણ છે એ થાય છે ભગવાન. તો આ જે હાયર નું અવતરણ થાય ક્યાં સ્વરૂપે થાય ભગવાન? પ્રેમ સ્વરૂપે થાય, સમજ સ્વરૂપે થાય, વાઇબ્રેશન સ્વરૂપે થાય કે ક્યાં સ્વરૂપે થાય ભગવાન? પેલો પુરુષાર્થ આપણો કયો છે અને કે આપણે ક્યાં લગીને આપણે હાલવાનું છે? હા, એટલે ભગવાન એટેન્શન ને સાધવા સુધી કે બને એટલું વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરવાનો, એટેન્શન જેટલું સદાય એટલું સાધવાનું, અને જેટલું આપણથી થઈ શકે 24 કલાક એટલો વર્તમાનમાં રહેવાનો પ્રયાસ છે એ આપણે કરી શકીએ. એટલે એમાં આપણે જ્યાં અટકીશું ખ્યાલ આવે કે આપણે અટકીશું ક્યાંય? હા ભગવાન, હા હા. દાખલા તરીકે નાની નાની બાબતો જે છે આપણા જીવનની, એ આપણને વર્તમાનમાંથી દૂર લઈ જવા માટે પ્રયાસ કરતી હોય છે. સતત આપણે કોઈક ને કોઈક વસ્તુ સાથે આઈડેન્ટિફાય થયા રાખીએ છીએ, અંદર આમ પ્રયાસ કરીએ છીએ પણ રહેતું નથી, પાછો પ્રયાસ કરીએ છીએ પાછું રહેતું નથી, પણ સતત પ્રયાસ છે એના માટે કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે એની અંદર તમે જોવામાં ક્યાં ભાર મૂકો છો? માનો કે તમે જોવો છો તો શેમાં ભાર મૂકો છો? એટલે આમ ભગવાન પહેલા વિચારોને જોઈએ છે, પ્રયાસ કરીએ છીએ. એટેન્શન છે એ કોઈ પણ એક સેન્ટરમાં રાખવાનો પ્રયાસ કરીએ છીએ, અને પછી ત્યાં હાજરી રાખી અને જે વસ્તુ અંદર ચાલે છે ચિત્તમાં એને જોવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે એમાં તમે જોવાનો પ્રયાસ કરો છો, એમાં બને છે શું? એમ બરાબર છે તમે જે બોલો છો બરાબર, તો પછી હવે શું બને? એટલે ભગવાન વિચારો ચાલે, દૈનિક જીવનમાં જે જે પ્રશ્નો આવ્યા હોય એ બધા અંદર ચાલતા હોય છે. એક પ્રશ્ન આવ્યો તમારા જીવનની અંદર અને તમે જોયો, હવે પછી શું થશે? પછી ભગવાન માનો કે એક વસ્તુ બની અને તમારા ચિત્તની અંદર કંઈક થયું ને તમે હાજર થઈ ગયા, તો પછી શું થાય? હા, એટલે એને રિલેટેડ બધી સ્મૃતિઓથી ચાલશે, પછી એને રિલેટેડ બધા અભિપ્રાયો અંદર ચાલશે ભગવાન, પછી અંદર કઈક સુખ દુઃખ થશે, આ બધું ચાલે છે અંદર ભગવાન. આટલું તમે કરી શકો? આટલું કરી શકો. તો તમને શું નથી દેખાતું? એટલે જે જોવા વાળો છે એ નથી દેખાતો. જોવાવાળો તો ભલે પછી આવશે, પણ અત્યારે તમને શું પ્રોબ્લેમ શું છે? માનો કે ભૂતકાળ છે એ જોર કરી જાય છે? હા, એટલે આવી થઈ જાય છે ભગવાન. અચ્છા, તો પછી તમારી હાજરીનું પ્રમાણ તમે ગણી શકો એમ છો કે કેટલી સેકન્ડ રહે છે હાજરી? કારણ કે હાજરી છે એ જોવાનું કામ નથી, પછી વિચારવાનું કામ ચાલુ થશે. એટલે તમે હાજરીમાં છો કે વિચારમાં છો? અનુભવમાં છો કે વિચારમાં છો? તમારે નક્કી કરવું પડે. હા હા, એટલે એ જે હાજરી રાખવાનો ભગવાન જે પ્રયાસ કરે છે એની ઉપર આ છવાઈ જાય છે. એટલે એ હાજરી ગેરહાજરી થઈ ગઈ. હાજરી ગેરહાજરી થઈ ગઈ. હવે તમારે તમારો પ્રેમ એવો હોવો જોઈએ કે એમાં તમારી હાજરી વધવી જોઈએ. તમારો પ્રેમ એ વધવું જોઈએ કે હાજરી છે એ વિચારને આમનો સામનો કરે. તમારી હાજરી છે વિચારનો આમનો સામનો કરે એટલે તમારે એવું કેલ્ક્યુલેશન કરો કે તમે હાજર કેટલી વાર રહ્યો છો અને વિચારમાં કેટલી વાર રહ્યો છો. આટલું તમે કરો કે તમારી હાજરી કેટલી રહે છે. એમાં શું થાય, આખી વસ્તુ જ્ઞાનની આખી વસ્તુ છે એ એટેન્શન ઉપર જ છે. એટલે તમે જેવા ગેરહાજર થયા એટલે વિચારો પાછા આવી થઈ જાય. એટલે હવે વિચારની સામે એટેન્શન ને તમે કેટલું રાખશો એમાં લંબાવશો કેટલું એના ઉપર એનો આધાર છે. એટલે વિચારો તમારા ઉપર હાવી થઈ જાય છે, તમારી હાજરી વહી જાય છે. ખાલી તમારી હાજરી ને એ વખતે તમારે રાખવાની. અને એના વગર આપણે
કેટલો સમય રહી શકીએ છીએ? માનો કે હાજરી વગર આપણે કેટલો સમય રહી શકીએ છીએ? હાજરી જાય છે તો આપણને અંદર કોઈ વેદના થાય છે કે નથી થતું? એ મહત્વનું. આપણા આખા દિવસ દરમિયાન ગેરહાજરીઓ થાય છે તો એ ગેરહાજરીઓ આપણી અંદર વિષાદ ઉત્પન્ન કરે છે કે નહીં? નથી કરતી. પછી ભગવાન આજે વિષાદ ઉત્પન્ન થાય આપણી અંદર એટલે પ્રાર્થના થાય. આપણા તો મેં હમણાં એક વાંચ્યું હતું કોટેશન, નાનું એવું કોટેશન કે પ્રાર્થના તમને ઉપયોગી છે કે કેમ? તો એને એમ વાત કરેલી ભગવાન એલ્બર્ટન નું વાક્ય છે એની આત્મસ્મરણ બુક ની અંદર કે પ્રાર્થના તમને ઉપયોગી થઈ શકે જો તમે સાચી પ્રાર્થના કરો તો, એટલે કે સચેત થવાની એટલે જાગૃત થવાની પ્રાર્થના. અને એનો અર્થ એવો છે કે તમને વેદના મળશે અને તમારે વેદનામાંથી પસાર થવું પડશે, બરાબર. વેદનાનું રૂપાંતરણ કરવું પડશે. તો ભગવાન આજે આપણે પ્રાર્થના એની પાસે માગીએ છીએ તો એ વેદના કઈ વેદનાની વાત કરે? સાયકોલોજીકલ ની કે સાયકોલોજીકલ? એટલે સાયકોલોજીકલ વેદના એટલે તમે શું કહો છો? મારે જાગૃતિ જોઈ છે, મારે આપણે શું કહેવાય પરમાત્મા જે સત્ય તત્વ છે એને પામવું છે. તો સત્ય તત્વની વચ્ચે આવરણ શું છે? એટલે તમારા જીવન દરમિયાન બતાવશે કે તમને એક ટસલ થશે, વાઇફ આરે, મધર આરે, ફાધર આરે, આજુબાજુના લોકો સાથે ટસલ કરાવશે. એટલે એના દ્વારા સાયકોલોજીકલ ઓલું થશે. એટલે તમે માંગ્યું છે જાગૃતિ, તમે માંગ્યું છે સત્ય, તમારે શુદ્ધ જાગૃતિ જોઈ છે, તો શુદ્ધ ની અંદર આડે શું આવરણ આવે એ પ્રસંગો પાડશે અને એના દ્વારા સાયકોલોજી ની અંદર કઈક રિએક્શન આવશે અને કોઈ વેદના એટલે એના રેફરન્સમાં માનો કે આપણે તો ધાર્યું હતું કે આપણા બધા નજીકના લોકો છે, આપણા જ છે, અને એને બદલે આપણને એવું લાગે કે આ તો કઈક જુદું જ છે. આ તો આપણે માનતા હતા કે આ તો આપણું આ તો એક નવો નેચર, એટલે સામેવાળાનો નેચર બહાર પાડે, આપણો નેચર બહાર પાડે. ત્યારે એક વેદના થાય. આપણે માનેલું હોય, આપણે જે ભૂતકાળમાં માનેલું હોય આપણું, અને આપણને એમ લાગે કે આ મારું નથી, એવી પ્રતીતિ કરાવે. ઈ સેન્સથી વેદના. પછી ભગવાન આપણું જે સૌથી પ્રિય હોય, જે વસ્તુ પ્રત્યે આપણને વધારે એટેચમેન્ટ હોય, એની ઉપર જ સૌથી વધારે એ ઘા કરે એવું લાગે. આઘાતો નજીકનાથી આપણને મળે. જીવનની રિયાલિટી ઈ છે કે માણસ જાતિ અંદર પ્રેમ નથી, રિયાલિટી છે. અનુકૂળતાના પ્રેમો આપણી સામે પ્રગટ થાય છે, અનુકૂળતા જ છે, બીજું કઈ છે નહીં. અનુકૂળતાને મુખ્ય વસ્તુ સેક્સ છે, બીજું કઈ. તમે આખા સમાજની અંદર તમે મા બાપ જુઓ કે વાઇફ, આપણી પેઢી દર પેઢી જુઓ, સેક્સ વગર જીવી નહીં શકે. તો સેક્સ મુખ્ય વસ્તુ છે, એના આધારે આપણે એડજસ્ટમેન્ટો કરીએ. પ્રેમ નથી. સાચું હોય તો કે છે સાચું છે, ખોટું એને કાઢી નાખો તમારા જીવનમાં. એટલે તમે મધર પ્રત્યેનો પ્રેમ અને વાઇફ પ્રત્યેનો પ્રેમ ને ડિફરન્સ કેમ દુકાન પાડી આપો છો કે આની આગળ સેક્સ છે, આની આગળ સેક્સ નથી, એટલે આપણું પલ્લું આમોના ઉપર વધી જાય છે. છોકરી છોકરાઓ તમે જુઓ ને, તમે 20 વર્ષના 22 વર્ષના તો ઘરથી ભાગીને લગ્ન કરે છે. હવે આટલા વર્ષ લગીને મા બાપે ઉછેરેલા હતા અને ભાગી જાય એની પોતાની રીતે, પોતાના સુખ. તો આ સેક્સ સિવાય બીજું શું છે? પ્રેમને જે જીવંતતા નથી આપવા દેતો એ આ સેક્સ છે. એટલે આપણું પ્રેમનું તત્વ જેમ વર્તે ને, તમે પ્રશ્ન, તમારો પહેલો પ્રશ્ન એવો હતો કે એની અંદર તમે એમ કીધું કે ક્યારે અવતરણ થાય, એટલે એના વગર ન રહી ગઈ એવી તડપણો પેદા થાય ત્યારે આપણી બરાબરની કસોટી કરી, એમ નહીં જેવી તેવી બરાબરની કસોટી કે ભાઈ તને પ્રેમ છે. અને એ કઈ આપણા જેવો નથી કે તાત્કાલિક આપણે આપણા છોકરા કે આપણા આજુબાજુના વાઇફ હોય તો આપણે તાત્કાલિક વસ્તુ આપીએ, એમ ના કરે, જોવે બરાબર.
પછી એટલે પરમાત્મા જવાબ દે, પણ જવાબ એવી રીતે દે કે આમ ધીરે ધીરે, એટલે તમને એમ લાગે કે તમે પ્રાર્થના કરી દીધી એટલે એ જવાબ દેવા માટેની તૈયારી કરે છે, પણ એ તૈયારીમાં ઇન્સ્ટન્ટ તમને કઈક અનુભવ થઈ જાય એવી રીતે નહીં, પણ ધીરે ધીરે તમારી બધી અંદરની દશાઓ જોશે, તમારી પ્યાસ કેટલી છે એ જશે જવાબ. એટલે આમ ભગવાન જેવી પ્યાસ થશે એવી કસોટી હશે. આ કસોટી તો પ્યાસ જેવી જ કસોટી હોય ને, પ્યાસ જેવી કસોટી. ઘણી વાર એવું લાગે કે જવાબ નથી થતું, જવાબ નથી, એવું ન હોય. એ આપણને તપાવતું હોય, એ આપણી અંદર પ્રેમ પેદા કરતું હોય, વિશ્વાસ પેદા કરતું હોય, એ એની રીતે તપાવતું હોય આપણને. આપણા જીવનનો સમગ્ર ભાગ થઈ જાય, એના વગર આપણું જીવન જ ન હોય એવું લાગે. એ ન હોય તો હું કઈ છું એવો અહેસાસ આપણને જ્યાં લગી ન થાય ત્યાં લગી પ્રીતિને ઊભી કરવી પડે. કોઈ રમકડા હોય ને એમાંથી ચાવી કાઢી લે તો સેલ કાઢી લે તો કેમ આમ ઓલો જળ જેવું થઈ જાય, એમ એના વગર આપણે આવું જળ જેવા લાગે. એ ન હોય તો આપણે કઈ નથી એમ જ લાગે. એ જ આપણું જીવન છે, અને આપણને એની વેલ્યુએશન થઈ ગઈ છે કે આની વેલ્યુ આટલી છે, આનાથી મોટી વેલ્યુ કોઈ આ દુનિયામાં કોઈની છે, એવી પરિસ્થિતિ ધીરે 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 આપણને એનાથી મોટું આ દુનિયામાં કઈ નથી એવી પરિસ્થિતિ કરી અંદરની. પછી ભગવાન એ આમ બલિદાન માંગે એવો એક વાત છે. એટલે આમ શબ્દ થોડો બોલો છે બલિદાન એટલે સમયનું બલિદાન માંગે કે તમારી પ્રિય વસ્તુનું બલિદાન? બલિદાન એટલે તમે એને પેમેન્ટ શું કરો, પેમેન્ટ કરો એ બલિદાન. પેમેન્ટ તો એટેન્શન નું છે, અવેરનેસ નું છે, પેમેન્ટ બીજું કઈ નથી. આ પેમેન્ટ તમે કેટલું કરો છો, બીજું કોઈ પેમેન્ટ જ નથી, આ જ પેમેન્ટ. તમને એવો અહેસાસ થવો જોઈએ કે જે ખરેખર હાજરી છે ને બધા પ્રશ્નોને સોલ્વ કરી શકે એવી તાકાત છે, એટલે આપણે એને એટલું બધું મૂલ્ય નથી આપતા. તમે જેટલું ઓબ્ઝર્વેશન અંદરની સાઈડમાં જયારે કરશો ને તો તમને એની જ રમત લાગશે. ચાહે મન હોય, ચાહે બુદ્ધિ હોય, ચાહે ચિત્ત હોય, જે હોય કે જે હોય, અહંકાર હોય, પણ એની હાજરીથી જ આ બધી ખબર પડે છે. એ જ સમગ્રમાં વ્યાપેલું છે, એ સમગ્ર ની અંદર વ્યાપેલું છે. તમે મને જોવો છો અને તમને ખબર પડે છે કે આ વિનુભાઈ છે, એ કેવી રીતે પડે? તમારી નજર એના ઉપર જ આવી જોઈએ કે કેવી રીતે ખબર પડે? સ્વાદ હમણાં લેશો, કોઈ પ્રકારનો સ્વાદ આપણે લેશું તો એ ખબર પડે કે કેવી રીતે ખબર પડે? એના વગર તો ખબર નહીં પડે. એ નહીં હોય, એટેન્શન નહીં હોય, હાજરી નહીં હોય, એટલે હાજરીની અંદર એટલું બધું સેન્સિંગ, એટલે તમારી જેટલી હાજરી તમારા સબકોન્શિયસ દ્વારા તમારી અંદર દાખલ થાય ને, જેટલી હાજરી વધશે ને એટલી તમને ખબર પડશે અત્યારે શું કરવું જોઈએ, આ ક્ષણે શું કરવું જોઈએ. તમે નાના નાના કામ કરો છો તો એ નાના નાના કામની અંદર નાના નાના સ્કેલો ભવિષ્યના હશે જે તમને દેખાતા હશે, નાના નાના. પછી તો મોટો સ્કેલ દેખાય, પણ ધીરે 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 અને જ્ઞાનના ચમકારા એના દ્વારા જ. આના દ્વારા વિચાર દ્વારા કઈ પેલી એક વખત નક્કી કરી લ્યો કે વિચાર દ્વારા કઈ થવાનું નથી, કઈ થતા કઈ નહીં. વિચાર દ્વારા વિચાર એટલે જળ વસ્તુ, ડેટા જળ, એના દ્વારા શું થવાનું? એટલે તમે વેલ્યુ સમજો કે તમારી હાજરીની વેલ્યુ કેટલી છે.